ચૂંટણીનો માહોલ છે ત્યારે જ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થાય તે પહેલા જ સાબરકાંઠાની અંદર વિવાદ થયો છે। ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થાય તે પહેલા સાબરકાંઠાની અંદર વિવાદ થયો। તો સાબરકાંઠાની અંદર ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થાય તે પહેલા જ વિવાદ થયો છે। સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવારની અટકનો વિવાદ અહીં જોવા મળી રહ્યો છે। સાબરકાંઠા ભાજપમાં સોશિયલ મીડિયાની અંદર આ વિવાદ છેડાયો છે। ઉમેદવારની અટકને લઈને વિવાદ છેડાયો છે। ડામોર અટક લગતા ભીખાજીએ ઠાકોર અટક લગતા વિવાદ થયો છે। તો આ અટકને લઈને વિવાદ શરૂ થયો છે। વિવાદ શરૂ થતા જ ભીખાજીએ ખુલાસો પણ આપ્યો। હું બિલકુલ ભારતીય જનતા પાર્ટીનો 1997થી કાર્યકર્તા છું। હું 2 વખત બંને જિલ્લામાં ઓબીસી મોરચાના પ્રમુખ તરીકે રહી ચૂક્યો છું। એ વખત ઓબીસી મોરચાના મહામંત્રી તરીકે રહી ચૂક્યો છું અને અખિલ ગુજરાત ઠાકોર વિકાસ સંઘ જે અમારું ગુજરાતનું ચાલતું હતું એમાં સાબરકાંઠાના પ્રમુખ તરીકે મેં 12 વર્ષ સુધી સેવાઓ આપી છે અને અમને માન્ય મુખ્યમંત્રી અને તત્કાલીન એ વખતના અને આજના વડાપ્રધાન એમણે ગુજરાતની અંદર સેક્ટર 4ની અંદર ઠાકોર સમાજને જમીન આપી છે। એમાં પણ મારું પોતાનું યોગદાન છે। હું બિલકુલ ઠાકોર જ્ઞાતિનો છું અને મારું ડામોર લખાય છે એ બિલકુલ સત્ય ઘટના છે। પણ અમારા ડામોરનો આખો બ્લોક છે, 55,000 જેટલા મતદારો છે। હું 4 વખત જિલ્લા પંચાયત સભ્ય તરીકે રહી ગયો છું।